ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. ભાગ 3. અને એ જ વચન જે છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છે એ વાંચીએ. સુશીલ સ્ત્રી આબરૂને સાચવી રાખે છે અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે. નીતિવચનોનું પુસ્તક, તેનો 11મો અધ્યાય અને 16મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. આપણ માણસો માટે પ્રેમ એ એક સ્ત્રી અને પુરુષ, અને એ પણ અમુક કામ વાસના પૂરતો સીમિત અને મર્યાદિત બની ગયો છે. અને મેં આગળ પણ કહ્યું છે એમ, એ અમુક ઈચ્છા પૂર્તિ થઈ ગયા પછી, સીધા અને સ્પષ્ટ શબ્દોમાં કહું તો દેહની વાસના તૃપ્ત થઈ ગયા પછી જે પ્રેમ ઓછો થતો જાય અથવા ઘટતો જાય, અને પછી જે તે વ્યક્તિ સાથે જાણે કોઈ લેવા દેવા જ ન હોય એવો વ્યવહાર થાય, તો એ પ્રેમ નથી, કેવળ વાસના છે, જે વ્યભિચારના પરિણમતા પાપ તરફ ખેંચી લઈ જાય છે. અને એની શરૂઆત શરીર, સુંદરતા, વાકછટા, દેહ, બાહ્ય દંભી દેખાવ અને છેતરનારું અને આંજી દેનારું ને ઠગારું આકર્ષિત વ્યક્તિત્વ, લાવણ્ય. આ સમયે ઉત્પત્તિમાંથી એક વચન યાદ આવે છે: ખાવાને વાસ્તે સારું, જોવામાં સુંદર ને જ્ઞાન આપવાને ઈચ્છવા જોગ. યાદ છે ને? ત્યાંથી એની શરૂઆત થાય છે. અને એ સ્ત્રી અને પુરુષ બંનેને લાગુ પડે છે. માત્ર સ્ત્રીને અથવા તો માત્ર પુરુષને નહીં, પણ બંનેને લાગુ પડે છે. અને એ માટે સાચા અને વાસ્તવિક પ્રેમને ન સમજવાને કારણે અને ગેરસમજણ સાથેના પ્રેમને કારણે તમે જોજો, હાલ તો પ્રેમ માત્ર સોશિયલ મીડિયામાં અને જે તે વ્યક્તિના સ્ટેટસમાં જ જોવા મળે છે. બાકી ઘરમાં પ્રેમ નામના શબ્દને કોઈ લેવા દેવા હોતી નથી. અને એના લીધે છાસવારે વેલેન્ટાઇનના પાત્ર પણ બદલાય છે. જેમ રોજ સ્ટેટસ બદલાય, 24 કલાકમાં ચેન્જ થાય, એમ કેટલાયના વેલેન્ટાઇન પણ અવારનવાર ચેન્જ થતા. અને બહુ ગંભીર વાત કહીશ કે ઘણા કિસ્સામાં અથવા તો સંજોગોમાં તો એક્સચેન્જ થતા પણ જોવા મળે છે. બહુ ભયંકર વાત છે. વાંચતા અને સાંભળતા આ બહુ સામાન્ય લાગશે, પણ ગંભીરતાથી વિચારશો તો આ બહુ જ ગંભીર અને મોટી સળગતી સમસ્યા આપ સર્વની સમક્ષ મૂકી રહ્યો છું. એક વિચાર મૂકી રહ્યો છું, જેને આજે આપણે માણસોએ પ્રેમમાં ખપાવવા માંડ્યું છે. તેની આડમાં વાસ્તવમાં વ્યભિચારનું ભયંકર પાપ પનપી રહ્યું છે અને રહેલું છે. અને એ માટેનું મુખ્ય કારણ છે છેતરામણું, ઠગારું, નઠારું, લાવણ્ય, સુંદરતા, મનમોહક દંભી વ્યક્તિત્વ વગેરે તરફનું આકર્ષણ. ફરીથી, જોવામાં સુંદર અને ઈચ્છવા જોગ, જે છેવટે પાપ અને મરણકારક નાશ તરફ માણસ જાતને લઈ જાય છે, લઈ જઈ રહ્યું છે. અઘરોને કદાચ ન સમજાય એવું લાગશે, કદાચ બધું ઉપરથી જતું હોય એમ પણ લાગશે, કિંતુ સમજવા પ્રયાસ કરશો તો સાંપ્રત સમયની અને ખાસ કરીને આપણા યુવાનો, જુવાન દીકરા દીકરીઓ માટેની આ બહુ મોટી સમસ્યા છે, જેના સંદર્ભમાં આપણે માતા પિતા તરીકે, વડીલો તરીકે, આગેવાનો તરીકે, જવાબદાર વ્યક્તિઓ તરીકે ગંભીરતાથી વિચારવું પડશે.
અને એ દિશામાં તેઓનું ધ્યાન પણ દોરવું પડશે. અને ત્યારે શક્ય બનશે જ્યારે ઉપરોક્ત શ્રેણીમાં આવતી વ્યક્તિ તરીકે હું પોતે સારો નમૂનો મૂકનાર આપનાર હોઈશ. મને લાગે છે કે હજુ પણ આને આગળ વધારવું જોઈએ અને તેથી વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ સમજવા સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે માણસો હંમેશા બાહ્ય દેખાવ, સુંદરતા અને લાવણ્ય જે ઠગારું જે તે દ્રષ્ટિથી જોઈએ છે ને એ અમને નુકસાન તરફ, નાશ તરફ, પાપ તરફ વાળે છે. કિંતુ અમે આપ કે જે બાહ્ય નહીં અપિતુ અંદરની તરફ જુઓ છો એ દ્રષ્ટિથી, આપની દ્રષ્ટિથી જોનારા અને પસંદ કરનારા બનીએ. માટે કૃપા કરી અમ સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.